ત્રિનય હોસ્પિટલની અંદર બંને પગની એક સાથે ની રિપ્લેસમેન્ટ કર્યું, પછી રોબોટિક સર્જરી આજે 48 કલાક પછી એ સારી રીતે ચાલી શકે છે અને હરીફરી શકે છે. આ પેશન્ટ છે રંજનભાઈ નરેશભાઈ સાવલિયા, મારા સગા બેન થાય છે. ત્રિનય હોસ્પિટલમાં એને ની રિપ્લેસમેન્ટ માટે જ્યારે એડમિટ કર્યા એ પહેલા એમની પરિસ્થિતિ એટલે સિચ્યુએશન બહુ ખરાબ હતી, પ્રોપર ચાલી નતા શકતા. જ્યારે ત્રિનય હોસ્પિટલમાં અમે એડમિટ થયા એના પછી રોબોટિક સર્જરી બંને પગની એક સાથે ની રિપ્લેસમેન્ટ કર્યું. આજે 48 કલાક પછી એ સારી રીતે ચાલી શકે છે અને હરીફરી શકે છે. હાઈલી રિકમેન્ડેડ કરું છું કે કોઈ પણ પેશન્ટે ની રિપ્લેસમેન્ટમાં રોબોટિક સર્જરી 100% અને ચોક્કસપણે કરવી જોઈએ, જેનાથી રિકવરી ફાસ્ટ થાય છે અને મિનિમલ સર્જરી હોય છે એટલે રિકવરીના ઓપ્શન્સ વધી જાય છે. એટલે અમને ખૂબ જ સંતોષ છે અને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ ત્રિનય હોસ્પિટલની અંદર ડૉક્ટર શૈશવ સોની અને જયદીપ પટેલ દ્વારા મળી રહી છે. અમે ખૂબ એમના આભારી છીએ.